વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 5, વિષય ગણિત ગમ્મત. આજના વિડીયોમાં આપણે થોડીક વધારે નકશાની માહિતી મેળવીએ. તો વાત કરી કે ભાઈ નક્કારખાના એટલે શું? નક્કારખાના એટલે શું? તો જોઈએ. નક્કારખાના એટલે જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશ સંભળાવવામાં આવતો હોય છે. તમે રાજા મહારાજાની જ્યારે કોઈ મૂવી છે કે કોઈ સિરિયલ તમે જુઓ છો, ત્યાં નક્કારખાના એટલે શું? તો જ્યાં તમે જુઓ છો કે ભાઈ ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હોય છે. ત્યાંથી સીધા નક્કારખાના થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો. રાજા આ જગ્યાએ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતો હોય છે. હું તમને અત્યારેની સિરિયલ કહું તો તમે જ્યારે અકબરના જમાનાની સિરિયલ જુઓ કે અકબરના રાજ્યની વાત કરીએ તો ત્યાં નક્કારખાના એટલે કે જ્યાં ઢોલ વગાડીને સંદેશ સંભળાવવામાં આવતો હતો. નક્કારખાના પછી દીવાને આમ તે પબ્લિક છે. દીવાને આમમાં તે રાજા પોતે પોતાની પ્રજાને મળવા માટેનો ઉપયોગ કરતા હતા. પ્રજાના કોઈ પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન લેતા હતા. કોઈ પણ વસ્તુ એને જલ્દીથી રાજા એનો ન્યાય ક્યાં આપતા? તો કે દીવાને આમ. હવે વાત કરીએ દીવાને આમથી સીધા આગળ જઈએ તો રંગમહેલ હોય છે. જોયો તે ખૂબ જ સુંદર હોય છે. અમારી ડાબી બાજુ બીજી 3 ઇમારતો હતી. આ ઇમારતો નકશામાં શોધો. નકશો હમણાં આપણે આગળના વિડીયોમાં જોયું. દીવાને આમ, દીવાને ખાસ, પછી એમાં ઘણી બધી વસ્તુ જોઈ. રંગમહેલ, મીના બજાર. તો રંગમહેલ હતો એમાં રાજા પોતે આરામ કરે છે ને આ ફરે છે. રંગમહેલની ડાબી તરફ દીવાને ખાસ પહોંચ્યા. ત્યાં પોતાના મંત્રીઓ સાથે વાત કરે છે માણસો. એ વસ્તુ વિશે આપણે સમજ્યા કે ભાઈ દીવાને ખાસમાં એ શું કરે છે. દીવાને આમમાં પ્રજા સાથે વાત કરે છે, પ્રજાના પ્રશ્નોના હળ કરે છે, એટલે કે પ્રજાના પ્રશ્નો હલ કરે છે. જ્યારે દીવાને ખાસમાં રાજા પોતે પોતાના મુખ્ય મંત્રીઓ સાથે વાર્તાલાપ કરે છે, વાત કરે છે, કોઈ પણ વસ્તુનું ત્યાં સોલ્યુશન લાવે છે. બીજી વાત કરીએ આરામગાહમાં એ પોતે પોતાના આરામનો રૂમ હોય છે. તો આ વસ્તુ આપણે સમજ્યા. આના સિવાય આપણે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે જે નકશા 4માં શોધીને આપણે લખવાના છે. તો જોઈએ નકશો. તો મિત્રો અહીંયા એક સરસ નકશો છે, જોઈએ આપણે. પહેલો પ્રશ્ન હતો કે આમાં કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? આમાં કઈ ઇમારત જે યમુના નદીની વધારે નજીક છે? દીવાને ખાસ કે દીવાને આમ? દીવાને ખાસ કે દીવાને આમ? તમે જુઓ તો યમુના નદીની નજીક કઈ ઇમારત છે? દીવાને ખાસ કે દીવાને આમ? તો આપણે જોઈએ. તો દીવાને ખાસ યમુના નદીની વધારે નજીક છે. બીજો પ્રશ્ન છે કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે? તો દીવાને ખાસ અને રંગમહેલ એ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે. દીવાને ખાસ અને રંગમહેલ તમે જુઓ છો અહીંયા ને આ. તો એના વચ્ચે શું છે મિત્રો? તો આરામગાહ છે. હવે વાત કરીએ કે રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારત પાસેથી પસાર થાઓ છો? તો રંગમહેલથી હમામ આરામગાહ, દીવાને ખાસ અને મોતી મસ્જિદ. તો આ 3
વસ્તુથી આપણે પસાર થઈને હમામ સુધી પહોંચી શકીએ છીએ. આગળ વાત છે કે ભાઈ આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? તો નકશામાં શોધવાનું છે મિત્રો. મીના બજાર અને સૌથી વધુ દૂર છે તો હમામ. બરાબર. દીવાને ખાસથી મીના બજાર કેટલું લગભગ અંતર હશે? તો 600 મીટર. આગળ આજે બીજું વધારે માહિતી મેળવી. આ પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં પણ જોયા હતા, પરંતુ ફરી આપણે એકવાર સમજ્યા. હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કે મોટું બનાવો નાનું બનાવો. અહીં 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલા છે. આ જ ચિત્રોને 2 સેન્ટીમીટર તથા 1/2 સેન્ટીમીટરના માપવાળી ચોરસ જાળી પર દોરો. અહીં એક ચિત્ર બતાવેલું છે, તમે જોઈ શકો છો કે ભાઈ તમારે પણ આ જ રીતે તમને જે માપ આપ્યું છે એના આધારે અહીંયા તમારે પણ આ રીતે ચિત્ર દોરવાનું થાય છે. એ જ રીતે તમારે પાંદડાનો આકાર લેવાનો છે અને દોરવાનું છે. બરાબર. અહીંયા જેટલા ચોરસ કીધા છે એ ચોરસનો જ ઉપયોગ કરીને પણ તમારે અહીંયા દોરવાનું રહેશે. તો આ જ રીતે તમારે આ ચિત્રનો ઉપયોગ કરવાનો છે. અને ચોરસની બાજુવાળું માપ બમણું કરવામાં આવે તો શું તેનું ક્ષેત્ર પણ બમણું થશે? તો એ પણ તમારે સમજવાનું છે. તો હું તમને બતાવું છું કે કઈ રીતે તમારે દોરવાનું છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં વિદ્યાર્થી મિત્રો તમને દોરવાનું કહેલું છે. તો સ્વાધ્યાય પોથીમાં તમારે આ જ રીતે આ ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો કે જે ચોરસનો ઉપયોગ કરવાનો કીધો છે એટલા ચોરસનો ઉપયોગ કરીને ચિત્ર દોરવાનું રહેશે. એક દીવો છે, પાન છે અને કાર છે. તો આ ચિત્ર તમારે જોઈને સમજીને દોરવાનું છે. જે ચોરસ કીધા છે એ ચોરસનો ઉપયોગ કરવાનો છે. એ જ રીતે તમારે અહીંયા દીવડો દોરવાનો છે. તે જ રીતે આ કાર દોરવાની છે. બરાબર મિત્રો. તો આ રીતે તમારે પણ આ ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. જેમ તમને કીધું છે કે ભાઈ જે ખાના ઉપયોગ કરવાના કીધા છે એ જ ખાના કે પેજ નંબર તમારે સ્વાધ્યાય પોથીમાં 62 નંબરનું પેજ છે કે ચોરસમાંથી 3 આકૃતિઓ બનાવવાની છે ને જે માપ કીધું છે એ જ માપ લઈને તમારે બનાવવાની છે. તો હવે આગળ જોઈએ મિત્રો આપણે. હવે આ પ્રયત્ન કરી જોઈએ. આ પરેડવાળા રસ્તામાંથી લીધેલો એક ભાગ છે. શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? આ કયો ભાગ છે એ તમે ઓળખી શકો છો કે ભાઈ આ નકશાનો કયો ભાગ છે? તો પરેડવાળો જે ભાગ છે એ આ લીધેલો છે. કે શું તમે આ નકશાને તો ઓળખી શકીએ કે ભાઈ નકશાનો આ ભાગ કયા ભાગ છે? તો કે રાજપથ, હરીફ માર્ગ, જનપથ, માનસિંગ રોડ અને ઇન્ડિયા ગેટ વગેરે આ ભાગ છે. તમે આને જોઈ શકો છો. આપણે પહેલો નકશો જે સમજ્યા એના આધારે છે કે જેમાં રાજપથ, રફી માર્ગ, જનપથ, માનસી રોડ અને ઇન્ડિયા ગેટ વગેરે ભાગ છે. આગળ વાત કરીએ મિત્રો. હવે તેને 2 સેન્ટીમીટરની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે નકશાના આકાર કોઈ ફેરફાર પડતો નથી. તો તમે જોઈ શકો છો. તો હવે આમાં તમારે જે આ નકશો છે આ 1 સેમીની જાળીમાં છે. હવે તમારે આમાં 2 સેમીની જાળીમાં દોરવાનો છે. તો જે રીતે કહ્યું છે એ રીતે તમારે હવે 2 સેમીની જાળીમાં દોરવાનો રહેશે, જે હું તમને સમજાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં 2 સેમીની જાળીમાં આ જ રીતે આ નકશો દોરવાનો રહેશે. આપણે
1 સેમીની જાળીનો પાઠ્યપુસ્તકમાં જોયો. હવે છે આ 2 સેમીની જાળીનો, જે તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 62 પર આપેલું છે. એમાં જોઈને એ જ ખાના, જે 6 ખાના 9 ખાના આપેલા છે, 9 ખાનામાં તમારે દોરવાનો રહેશે. તમે જોઈ શકો છો અહીંયા ખાના તમને આપેલા છે, બરાબર. સ્વાધ્યાય પોથીમાં તો તમારે દોરીને આપેલા છે. એમાં મેં જે રીતે નકશો દોર્યો છે એ જ રીતે તમારે પણ નકશો દોરવાનો રહેશે, બરાબર. તો આ સાથે આપણે પેજ નંબર સ્વાધ્યાય પોથીનું 62 પૂર્ણ કરીએ અને નકશા નંબર એટલે કે પાઠ્યપુસ્તકનો 119 અને 120 પેજ નંબરના 2 નકશા, જે ચિત્રો હતા, એ પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ મિત્રો.